रक्त गोरा कुभार। ના, લીલાધર આવું કૃત્ય કરી રહ્યા હોવા છતાં તમે કશું કરી કેમ નથી રહ્યા? અહીંયા તો લીલાધર તમારી સાથે પોતાની પણ આરતી કરાવી રહ્યા છે. તમે આવો અધર્મ સહન કેમ કરી રહ્યા છો? નાથ, લીલાધરે મંદિરમાં ઊભું કરેલું દ્રશ્ય જોવાથી તો એમ જ લાગે છે કે તમે જ બીજો અવતાર લીધો છે. રૂકમણી, અત્યારે ગિરધરદાસે એમની આંખ પર લીલાધરના વાકચાતુર્યના પ્રભાવની પટ્ટી પહેરી છે, એટલે એ જ કરશે જે લીલાધર કહેશે. અને જો તમને એમ લાગતું હોય કે માધવપુર ગામના લોકો લીલાધરને જ કૃષ્ણ માનવા લાગશે તો તમારી શંકા સાચી છે. જેવી રીતે લીલાધર બીજા ગામમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો, એ જ રીતે એ માધવપુર ગામમાં અંધશ્રદ્ધા ફેલાવા જ આવ્યો છે અને એની શરૂઆત થઈ ગઈ છે. તો તમે લીલાધરને રોકતા કેમ નથી, નાથ? તમે તો જાણો છો રૂકમણી, હું દરેક વ્યક્તિને સારા કર્મો કરવા માટે તક આપું છું. એવી જ તક મેં લીલાધરને પણ આપી છે. પણ લીલાધરની આંખમાં કપટનો માર્ગ દેખાઈ રહ્યો છે, એટલે લીલાધરની ઈશ્વર બનવાની ઘેલછા જ એના વિનાશનું કારણ બનશે. તો લીલાધરને કોણ રોકશે? કોણ બદલશે એને? એના કપટના માર્ગ પર ભક્તિના પુષ્પો કોણ વેરશે, નાથ? રૂકમણી, જ્યારે પાપનું પ્રમાણ એની હદને પાર કરશે ત્યારે તે છલકાશે અને એનો નિમિત્ત ગોરા બનશે. એના અધર્મના ચાકડા પર આકાર લઈ રહેલા કુકર્મના ઘડાનો ફરો ગોરા બનશે. રૂકમણી, ગિરધરદાસ, હું તમારી આરતી, તમારી સેવા ને તમારા ભક્તિ ભાવથી ખૂબ પ્રસન્ન થયો છું. માધવપુર ગામ પર મારી અમી દ્રષ્ટિ સદાય રહેશે. જ્યાં સુધી મારું અહીંયા સ્થાન છે ત્યાં સુધી આ ગામ પર કોઈ દુઃખ નહીં આવવા દો. અને આવનારી મુશ્કેલીઓ પણ મારા દર્શન કરીને પરત થઈ જશે. આ ગામને મારું એટલે કે લીલાધર કૃષ્ણનું વચન છે, કૃષ્ણનું વચન છે. માફ કરી દો મને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે કૃષ્ણ ક્યારે મને માફ નહીં કરે. હા, મારાથી શું ભૂલાઈ ગયું? મારી આ વાત ગામવાળાને નહોતી જણાવવાની. મારી જાણ ગામવાળાથી ગુપ્ત રાખવાની હતી અને મારે છતાં નહોતું થવાનું. આ શું ભૂલાઈ ગયું મારાથી? અરે લીલાધર, શું થયું? કેમ રડો છો આપ? મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થયો છે. મેં કૃષ્ણને વચન આપ્યું હતું કે હું એમનો બીજો અવતાર છું. એ વાત કોઈને ખબર નહોતી પડવા દેવાની. પણ મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થઈ ગયો છે. મારું વ્યક્તિત્વ બધાની સામે છતું થઈ ગયું. ગિરધરદાસ, તમે તો સાંભળ્યું ને મારાથી શું ભૂલાઈ ગયું? ગિરધરદાસ, મારી વાતનો વિશ્વાસ કરો. આ ભૂલ મારા નથી, સ્વયં કૃષ્ણના છે. હું તો માત્ર આ ઘટનાનો નિમિત્ત બન્યો છું. આ લીલાધર કૃષ્ણ તમારી સામે હાથ જોડે છે અને આ વાતની ગુપ્તતા જાળવવા માટે સૌને વિનંતી કરે છે. હું કૃષ્ણનો અવતાર છું. એ વાત આ મંદિરની બહાર ના જાય એ માટે સૌને હાથ જોડું છું. ગિરધરદાસ, તમે તો કૃષ્ણના સાચા ભક્ત છો. તમે તમારા પ્રભુની વાત નહીં સ્વીકારો? મહેરબાની કરીને હું જ કૃષ્ણનો અવતાર છું એ વાત ગુપ્ત રાખજો. લીલાધર કાકા સાચું કહેતા હશે?
કે પોતે જ કૃષ્ણ છે? કૃષ્ણ ફરીવાર રૂપ બદલીને આવ્યા હશે? જો એવું હોય તો એ મારી હારે ભાઈબંધની જેમ વાતો કરે જ ને. આ હંધાય સવાલોના જવાબ લેવા માટે મારે મા બાપાને કીધા વગર અહીંયા આવવું પડ્યું. કૃષ્ણ સાથે તોફાન કરે છે મારી સાથે ગોરા. ગોરા, હવે તોફાન કર્યા છે ને તો હું તને સજા આપીશ. ભાઈબંધ સાથે તોફાન હોય, હું તારો ભાઈબંધ નથી. હું લીલાધર કૃષ્ણ છું. કૃષ્ણને પજવીએ તો લીલાધર કૃષ્ણ સજા કરે. પરમાબા, આ ગામમાં જે નટ આવ્યો છે એને તમે પહેલેથી ઓળખો છો? ના ભાઈ, હું નથી ઓળખતો અને મેં તો એમને જોયા પણ નથી. પણ વાહ, શું થયું? આ તો લીલાધરભાઈ જ્યાં રોકાયા છે ને, ગોરાને ત્યાં જતા જોયો ને એટલે તમને મેં પૂછ્યું. કેમ, શું થયું ભાઈ? તમને કશું કીધું નથી? આ તો ગામનો છોકરો છે અને તોફાની છે એટલે મેં તમને જાણ કરી. હે ભગવાન, આ છોકરાનું શું કરવું ભગત? એના પગમાં હાથે જ ભમરો છે. એ ન્યા હું કામ ગયો હશે? હાલો ઝટ જઈને જોઈએ. તારે મારી સાથે તોફાન નહીં કરવાનું, મને નમન કરવાનું, આશીર્વાદ લેવાના, સેવા કરવાની અને મને કોઈ તકલીફ ના પડે એ ધ્યાન રાખવાનું. આ લીલાધર કૃષ્ણ સામે નમવાનું તારે. ના, તમે કૃષ્ણ નહીં કંસ છો. કંસ! તમે કૃષ્ણ નહીં કંસ છો. કંસ! હું ઈશ્વર છું, હું ઈશ્વર છું, હું ઈશ્વર છું. હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. હું માધવ છું, હું માધવ છું, હું માધવ છું. મુરલી મનોહર, મુરલી મનોહર, શ્યામ હો. बालकृष्ण दामोदर घनश्याम गोविंद नाथ हूँ, घनश्याम गोविंद नाथ हूँ. हूँ ज केशव, हूँ ज मुरारी, हूँ विष्णु व्रजराज हूँ. हूँ ज विठल, हूँ ज नटवर, श्री हरि श्रीकांत हूँ, श्री हरि श्रीकांत हूँ, श्री हरि श्रीकांत हूँ. जगत ने वालो कृष्ण अने एने वालो सौथी प्रिय हूँ. હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ. હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ. ગિરધર દાસ, હું તમારી આરતી, તમારી સેવા ને તમારા ભક્તિ ભાવથી ખૂબ પ્રસન્ન થયો છું. મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થયો છે. મેં કૃષ્ણને વચન આપ્યું હતું કે હું એમનો બીજો અવતાર છું. એ વાત કોઈને ખબર નહોતી પડવા દેવાની. વેદ, વેદાંગ અને ઉપનિષદોની ભવ્યતાનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની તમે કૃષ્ણ મંદિરના પીઠાધિપતિ હશો. જન્મ જન્માંતરથી કૃષ્ણ ભક્તિમાં તમે લીન છો. કૃષ્ણની સેવા કરવામાં તમે કોઈ પણ પ્રકારની ઉણપ રાખી નથી. તમે કૃષ્ણના શણગાર કરો પછી કૃષ્ણનું તેજ અનેક ગણો વધી જાય છે. તમારા જેવા નિસ્વાર્થી પરમ સેવી ભક્તના દર્શન મેં મારા આ જીવનમાં ક્યારેય કર્યા નથી. જ્યારે પણ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની યાદી બનાવશે ત્યારે તમારું નામ સૌથી ઉપર હશે.
કૃષ્ણની નજરમાં મારું સ્થાન ખૂબ ઊંચું થઈ ગયું. સાક્ષાત લીલાધર કૃષ્ણએ મારી પ્રશંસા કરી છે અને લીલાધર જ કૃષ્ણનું બીજું સ્વરૂપ છે. એક ભક્ત માટે સાક્ષાત લીલાધર કૃષ્ણના દર્શન કરવાની તક મળી, એનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે? શ્રી હરિ નમો નારાયણાય. દેવી, હું ગોરા અને સોરાને લઈને છે ને કઠપુતળીનો ખેલ જોવા જાઉં છું. હા, ભગત, તમે લીલાધરને ત્યાં ઝૂંપડીમાં જોયો ને, તોય તમે એમ કહી રહ્યા છો કે આપણે છોકરાઓને એનો ખેલ બતાવવા લઈ જવા છે. ભગત, મને ઈ લીલાધર છે ને વિચિત્ર લાગે છે. હું કામ સામે ચાલીને છોકરાઓને એની પાસે લઈ જવા તમારે? આપણે કે એના ભેળા રહેવું છે? આપણે તો ખેલ્યું ને પાછા. દેવી, આ ઘણા સમય પછી છે ને ગામમાં કોઈક મનોરંજન આવ્યું છે, તો છોકરાઓને હોશ તો હોય જ ને. આખું ગામ ગયેલું થયું છે આ ખેલ જોવા હાટું. આપણે ખેલ જોઈને વી આવીશું. મારે બે છોકરાઓના છે ને મન નથી મારવા. હારું, હાલો. હા, પણ ત્યાં જઈને ઝટ પાછા ઘેર આવી જાઓ. ગોરા, સુરા, હાલો, કઠપુતળીનો ખેલ જોવો હોય તો ઝટ તૈયાર થઈ જાઓ. હાલો. અરે માધા કાકા, આજે કેમ ઢોલીબાઈ ના? અરે આટલા વર્ષે ગામમાં મનોરંજન થાય છે, એમાં ઢોલી તો જોઈ ને. આજે બહુ મજા પડશે. અને વાહ, આ જન્માળામાં આવો ખેલ હું પહેલી વાર જોઈશ. હાલ, માં જો ત્યાં કઠપુતળીનો ખેલ થશે. હા બેટા, હાલ. ગામવાસીઓ, તમે અહીંયા આવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું તમને જે બતાવીશ એ જોઈને તમારું જીવન બદલાઈ જશે. અત્યારે હું તમારો આભાર માની રહ્યો છું અને પછી તમે મારો આભાર માનતા થાકશો નહીં. હું ભગવાન કૃષ્ણને એકમાત્ર વાલો, મને સૌથી વહાલું અને ગમતું કોણ ખબર છે? આ લીલાધર કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય છે આ કઠપુતળી. પ્રભાવ. જે લોકો અભાવમાં હોય છે એ જલ્દીથી કોઈના પ્રભાવમાં આવી જાય છે. અમુક લોકો પહેલેથી જ પોતાને સામાન્ય અને નીચા ગણતા હોય છે. આવા લોકો બહુ જલ્દીથી અન્યના પ્રભાવમાં આવી જાય છે. આ સંસારમાં એવા લોકો આવતા જ રહેશે જે પોતાના ગુણગાન ગાશે અને પોતાની પ્રશંસા પોતે જ કરશે. આવા લોકોને આપણે દયાની દ્રષ્ટિથી જોવા જોઈએ, નહીં કે એના પ્રભાવમાં આવવું જોઈએ. વ્યક્તિનું વ્યક્તિત્વ એના કામ પરથી ઊંચું થાય છે, નહીં કે એના નામ પરથી કે પોતે કરેલી પોતાની પ્રશંસાથી. બહુ વિદ્વાનના આશીષ લેવા, બહુ ધનવાનથી વ્યવસાય શીખવો, બહુ જ્ઞાનીથી જ્ઞાન મેળવવું અને કલાકાર પાસેથી મનોરંજન મેળવવું. ઈશ્વરે બધાને કંઈ ને કંઈ આપ્યું છે. ગમે તો એનો લાભ લેવો, એની પ્રશંસા કરવી, પણ એના પ્રભાવમાં ના આવી જવું. કારણ કે એકવાર તમે એના પ્રભાવમાં આવી જાઓ પછી તમે એના બીજા પાસાને જોઈ નથી શકતા. એ વ્યક્તિનું બીજું પાસું તમે જાણી જ નથી શકતા. એ વ્યક્તિ તમને છેતરી રહ્યો છે તો પણ તમે સમજી નથી શકતા.
જે સારું છે એની કદર કરવી, એનું મૂલ્ય કરવું અને એની પ્રશંસા કરવી. આ કઠપૂતળી મને પ્રિય કેમ છે ખબર છે? કેમ કે એ મારા મનને અનુસરે છે, હું કહું એમ કરે છે, પોતાનું અસ્તિત્વ મારા ચરણોમાં ધરે છે. તમારી ભાષામાં કહું તો હું કહું બેસી જા તો બેસી જાય છે, હું કહું ઊભી થા તો ઊભી થઈ જાય છે, હું કહું ચાલ તો ચાલવા લાગે છે. મારી ઈચ્છાને જે અનુસરે છે એ મારા હૃદયમાં સ્થાન મેળવે છે, આ કઠપૂતળીની જેમ. અરે વાહ, આ તો માણસ જેવી મૂર્તિ છે. ગજબ છે હો. હવે જોઈએ આની હારે આ શું કરે છે. આ કઠપૂતળીનું નામ છે લીલાધર. અને આ કઠપૂતળીનું નામ છે કૃષ્ણ. એટલે લીલાધર કૃષ્ણ. માં, આ તો કઠપૂતળી, આ તો હાવ આપણા જેવી જ લાગે છે. સુરા, આ કઠપૂતળી કઈ સાચે માણસ નથી. હા હા, તું નવાઈનો વહેલા કઠપૂતળી જોઈ આવ્યો એટલે બહુ દોડાયો ના થા. એ તમે બે જણા એ શાંતિથી બેહી રહો ને. ઝઘડો કરશો ને તો પાછી ઘેર મૂકી આવીશ. ખેલ જોવો છે ને તો અહીં છાના માના બેહી રહો બે જણ. માધવપુર ગામની જમીન પર સૌથી પહેલા મારા પગ પડ્યા ત્યારે મને માન, સન્માન અને આદર આપનાર, મારી અને કૃષ્ણની વાંસળીના સૂરને એક સમાન કક્ષાએ મૂકીને મારી સાચી ઓળખ પારખનાર આ ગામના કૃષ્ણ મંદિરના પૂજારી ગિરધરદાસનો હું ખૂબ ખૂબ આભારી છું. મારી તેમને વિનંતી છે કે આ ખેલના ભાગરૂપે તેઓ કૃષ્ણની આરતી કરી આ ખેલની શુભ શરૂઆત કરવામાં એમનું યોગદાન આપે. ગિરધરદાસ, આવો અને તમારા શુભ મુખે આરતીનો પ્રારંભ કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક રાત્રે લીલાધર ગાઢ નિંદ્રામાં હતો અને લીલાધરને આવ્યું એક સપનું. હું સપનું આવ્યું તું? લીલાધરને સપનું આવ્યું કે એ સ્વર્ગમાં શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગયો છે અને કૃષ્ણએ કર્યું એના પ્રિય લીલાધરનું માનભેર સ્વાગત. કૃષ્ણ સ્વયં ચાલીને લીલાધરનું સ્વાગત કરે છે. લીલાધર પણ કૃષ્ણને પ્રણામ કરે છે અને કહે છે, તમે મને યાદ કરો મુરલીધર? બોલો, શું સેવા કરે આપની આ લીલાધર? અવશ્ય લીલાધર, આજે સ્વયં મુરલીધરને લીલાધરની મદદની આવશ્યકતા પડી છે અને એટલે જ સ્વયં મેં તને યાદ કર્યો છે. આ જગતમાં દરેક જીવ સુધી પહોંચી શકવા અને એની કાળજી રાખવા હવે હું એકલો પડું છું, એટલે હું આ જવાબદારી તને સોંપું છું. મને વિશ્વાસ છે કે આ જવાબદારી નિભાવવા તું એકદમ સફળ થઈશ. હા બોલો હરી, આ લીલાધર તમારી મદદ કરવા હંમેશા તૈયાર છે. હે પ્રિય લીલાધર, આ જગતમાં કેટલાય નિર્બળ અને દુઃખી લોકો જીવે છે. ગરીબ છે, પછાત છે, દુઃખી છે, રોગી છે, અજ્ઞાની છે, જેના લીધે ભટકે એમના જીવન છે. એ લોકોને આપી માર્ગદર્શન અને સલાહ સૂચન એમના જીવનને સુખરૂપ બનાવતું છે. આ કર્તવ્ય મારું, પણ પૃથ્વી પર જઈને લીલાધર કૃષ્ણ એને નિભાવતું. આજથી તું મારો પ્રતિનિધિ છે. તું લોકોની સેવા કર અને પુણ્ય કમાવ. સાથે કહે છે પ્રભુ કૃષ્ણ કે નિસ્વાર્થ સેવા તારી લોકોને ખૂબ આકર્ષિત કરશે અને મારી જેમ જ
કરશે પૂજા તારી. મૂર્તિ બનાવશે અને સમગ્ર સંસારમાં તને અને તારા સેવા ભાવને લોકો ભગવાન શ્રી કૃષ્ણનો બીજો અવતાર માનશે. અને લોકો માનશે કૃષ્ણ સમ લીલાધર કૃષ્ણ. નામ મારું લીલાધર, કૃષ્ણનો છું હું અવતાર. ભક્તિ કરશે જે મારી, તરી જશે ભવપાર. વાહ લીલાધર કૃષ્ણ વાહ, વાહ લીલાધર કૃષ્ણ વાહ, લીલાધર કૃષ્ણ વાહ, વાહ લીલાધર કૃષ્ણ વાહ, વાહ લીલાધર કૃષ્ણ વાહ, વાહ લીલાધર કૃષ્ણ વાહ. આવો ખેલ તો મેં સપનામાં નથી જોયો. હો, આપણા હંધઈને આવો સરસ ખેલ બતાવવા માટે આપણે લીલાધર કૃષ્ણનો આભાર તો માનવો જ જોઈએ. અને આ ખેલ નહીં, ચમત્કાર છે, ચમત્કાર. લીલાધર કૃષ્ણની કૃપા છે. હો, બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય, મુરલી મનોહર લીલાધર કૃષ્ણ ભગવાનની જય, બોલો નટેશ્વર લીલાધર કૃષ્ણની જય. મેળવી લીધું મેં તુજ પાસે, હતું એવું જ સ્થાન. ગુમાવ્યું તારા ભક્તોએ પડવારમાં ભાન. જો મુજને મળી રહ્યું છે વણ માગ્યું સન્માન. હૈયે હૈયે હશે હવે ફક્ત લીલાધર કૃષ્ણનું નામ, લીલાધર કૃષ્ણનું નામ. લીલાધર કૃષ્ણની જય, 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 લીલાધર કૃષ્ણની. કૃષ્ણ ક્યાં છો તમે? ક્યારે આવશો તમે? માં જો, હું કૃષ્ણ છું, હું શ્યામ છું, હું માધવ છું, હું લીલાધર કૃષ્ણ છું. ઓ માડી રે, ઊભો થા. હાય હાય વાઈગું તો નત ને? સુરા, તને ખબર છે કે તું કેમ દડી પડ્યો? કેમ? આ તો તે લીલાધર ને કૃષ્ણનું નામ હાથે લીધું ને એટલે તું પડ્યો. લીલાધર ને કૃષ્ણ બંને નોખા છે, એમને ભેગા ન કરાય. પણ ચોરાપાએ જે લીલાધર કાકા બોલ્યા એ જ હું બોલ્યો. પણ તારે હું કામ એમને જ બોલવું છે હે? હલો હલો, એ આ તમે બેસે ને વાર્તાના પોટલાને અહીંયા ખૂણામાં મેલી દો. હવે મારી વાર્તા સાંભળવાનો વખત થઈ ગયો છે. અને હા, આ વાર્તા સાંભળતા સાંભળતા ગટી કરી જવાની છે. હો, ના, હવે બીજી વખત વાર્તા ન સાંભળવી મારે. ચોરાપાએ સાંભળી તો ખરી લીલાધર કાકાની વાર્તા. બાપા, સાચી કોઈ સુરતમાં કૃષ્ણને મળવા જઈ શકે? ક્યો ને બાપા? એ તો ભગવાનની મરજી હોય ને એને જ ભગવાન આવે અને પોતાની હારે છે ને લઈ જાય, અને ત્યારે છે ને સ્વર્ગમાં જવાય. તો બાપા, લીલાધર કાકાને જે સપનું આવ્યું એ સાચું હતું કે લીલાધર કાકા જુઠ્ઠું બોલતા હતા? બેટા, લીલાધર કાકા છે ને વાર્તા કહેતા હતા, ને વાર્તામાં ક્યારેય ખાસું ન હોય. એ ખાલી મનોરંજન માટે હોય બેટા. બાપા, લીલાધર કાકા જે ઝૂંપડીમાં રહે છે ને એ ઝૂંપડીમાં મેં કૃષ્ણની મૂર્તિ મૂકી હતી, અને લીલાધર કાકા ન્યા આવ્યા ને એ મૂર્તિ ન્યા નહોત. બાપા, મને લીલાધર કાકા હારા નથી લાગતા. એવું ન હોય બેટા. યાદ કર, તું જ કહેતો હતો ને કે તને બધાયમાં કૃષ્ણ દેખાય છે, તો લીલાધર કાકામાં કૃષ્ણ હોય જ ને. તેમના અંદરના કૃષ્ણને કાં નથી જોતો? બાપા, મને તો લીલાધર કાકામાં કૃષ્ણ નહીં કંસ દેખાય છે, કંસ. હરી હરી બોલો બેટા. હરી હરી બોલો બાપા, હરી હરી બોલો. હરી હરી.
માફ કરજો ગિરધરદાસ, તમે આ જળમાં તુલસી પત્ર નાખી શકો? અવશ્ય. ગિરધરદાસ, ખરેખર હું તમારી સેવાથી અભિભૂત થયો છું. તમારે ત્યાં મને સ્વર્ગની અનુભૂતિ થાય છે. અને તમને જો મને મળીને આનંદ થયો હોય તો આ જળ તમે ગ્રહણ કરો, પછી હું જળ લઈશ. મારો નિયમ છે, પહેલા યજમાનને તૃપ્ત કરવા, પછી અતિથિએ તૃપ્ત થવું. તમે મને એટલું બધું માન આપો છો કે હું ગદગદ થઈ ગયો છું. આ ગિરધરદાસ તમારી સેવામાં હંમેશા હાજર છે. ગિરધરદાસ, તમારા જેવા ભક્તના ઉત્સાહથી જ મારા જેવા ઈશ્વરને કાર્ય કરવાનો ઉત્સાહ જાગે છે. હું જાણું છું ગિરધરદાસ કે તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે. મેં મારા અવતાર વિશે બધાને કહેવાની ના પાડી હતી, પણ આજે કઠપૂતળીના ખેલ વખતે મેં બધાને મારી ઓળખાણ આપી દીધી. પણ ગિરધરદાસ, આ બધું હું જાણી જોઈને નથી કરતો. મારી જીભ મારા શબ્દો પર કાબુ નથી રહેતો. થોડા સમયાંતરે કૃષ્ણ મારી અંદર આવીને લીલા કરી જાય છે. આ તો કૃષ્ણ લીલા છે. મારા શબ્દો કૃષ્ણની ઈચ્છા છે. તમારે ખુલાસો આપવાની કોઈ જરૂર નથી. હું તમારા સ્વરૂપને જાણી ચૂક્યો છું અને અનુભવી પણ શક્યો છું. જ્યારથી મેં તમારી વાંસળીના સૂર સાંભળ્યા છે ત્યારથી હું સમજી જ ગયો છું કે આ સૂર તો દ્વારિકાધીશના ગિરધરદાસ, લીલાધર કૃષ્ણ, પૂજારી બાપાને ભાન ક્યારે આવશે? આપણે એમને વૈદરાજ પાસે લઈ જઈએ. ના બગલા, એની જરૂર નહીં પડે. હમણાં ગિરધરદાસ સ્વસ્થ થઈ જશે. જેટલું એક વૈદ પાસે હોય છે એનાથી વિશેષ ઔષધિનું જ્ઞાન મારી પાસે છે. તમે જોજો, થોડીક જ વારમાં મારી ઔષધિ કેવો ચમત્કાર સર્જે છે. ગિરધરદાસ, ગિરધરદાસ, પૂજારી બાપા, ગિરધરદાસ, ઈશ્વરની સેવાથી થાકી ગયા કે મૂર્છા આવી ગઈ? ગિરધરદાસ, હવે તમે સ્વસ્થ છો. મારી ઔષધિએ તમને સાજા કરી દીધા છે. કઠપુતળી, આમ તો આ એક ખેલ છે, પણ આ ખેલ દ્વારા જીવનનું સત્ય પણ સમજાય છે. ઈશ્વર દરેક માણસને ઇન્દ્રિયો આપે છે, જેના દ્વારા માણસ પોતે પોતાના જીવનનો, પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વનો દોરી સંચાર કરી શકે છે. પણ અમુક લોકો એવા હોય છે જેને પોતાના કરતાં બીજા પર વધારે વિશ્વાસ હોય છે. આવા લોકો પોતાના જીવનના મહત્વના નિર્ણયો પણ નથી લઈ શકતા. નાના અને મોટા દરેક કાર્ય માટે એ બીજા પર નિર્ધારિત હોય છે, અને આવા લોકો ધીમે ધીમે બીજાના કહ્યા પ્રમાણે વર્તતા થઈ જાય છે. એમના જીવનનો દોરી સંચાર બીજાના હાથમાં આવી જાય છે. એ બીજાની ચાલે ચાલે છે અને બીજાના બોલ બોલે છે. એ લોકો જીવતી કઠપુતળી બનીને જ રહી જાય છે. એવી જ રીતે આ સંસારમાં પણ ઘણા એવા લોકો છે જે પોતાની આંગળીના ટેરવે બીજાને નચાવવા માટે હંમેશા ઉત્સુક હોય છે અને એ કલામાં પાવરતા હોય છે. આવા લોકોથી અને આવી ટેવથી બચવું હોય તો ભીતરમાં શ્રદ્ધા રાખીને સમજીને નિર્ણય લેવો. સમજણ અને શ્રદ્ધા સાથે જ્યારે નિર્ણય લેવામાં આવે છે
ત્યારે એનું શુભ પરિણામ આવતા વાર નથી લાગતી. ઈશ્વર તમને જીવનની સાથે સમજણ પણ આપે છે. હવે તમે જ વિચારી લો કે જીવનને સફળ બનાવવા માટે સાચી સમજણનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. બાપા ભક્ત, આંખમાં અશ્રુ કેમ? હા તો એક ભક્તના એના પ્રભુ પ્રત્યેના ભક્તિભાવના અશ્રુ છે. હું મૂર્છિત થઈ ગયો ને તમે મને ક્ષણભરમાં સાજો પણ કરી દીધો. તમે તો મને મૃત્યુ શૈયા પરથી પાછો લઈ આવ્યા છો લીલાધર કૃષ્ણ. ગિરધરદાસ, ઈશ્વરને એના સાચા ભક્તોનો જીવ વહાલો હોય છે. એને આટલી સહેલાઈથી ગુમાવી ના દેવાય. લીલાધર કૃષ્ણ, તમે તો હાચુકલામાં મહાન છો. તમને તો બધું આવડે છે. તમે વાંસળી વગાડો છો, વાર્તા કરો છો, કઠપૂતળીના ખેલ કરો છો, લોકોની સેવા કરો છો અને રોગનું નિદાન પણ કરો છો. અમારા પરે તમારી થોડી કૃપા રાખજો હો પ્રભુ. હા પગલા, મારો તો જન્મ જ લોકોની સેવા કરવા માટે થયો છે. જો આ ગામમાં કોઈ પણ બીમાર હોય તો મારી પાસે લઈ આવજો. હું એમને મારી ઔષધિઓથી સાજા કરી દઈશ. અને આ લીલાધર કૃષ્ણનું વચન છે. આમ તો લીલાધર કૃષ્ણ, રોગનું નિવારણ કરવાનું કોઈ મૂલ્ય ના હોય, પણ છતાંય આપે મને જીવનદાન આપ્યું છે, તો હું તમને થોડા કાવડી આપવા માંગુ છું. બોલો. ગિરધરદાસ, મેં તમારી સેવા કોઈ સ્વાર્થ માટે નથી કરી. જો તમારી પાસેથી કાવડિયા લઉં તો લીલાધર કૃષ્ણનો ધર્મ લાજે. કૃષ્ણે મને એમનો અવતાર સોંપ્યો છે લોકોની સેવા કરવા માટે. અને તમે મને કાવડી આપીને પાપમાં નાખવા માંગો છો? હું આ ગામમાં લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું. હું કૃષ્ણનો અવતાર છું. મને કાવડિયાનો મોહ શાનો? શું તમારું હૃદય ધબકે છે? એના બદલામાં તમે મને કાવડી આપશો? તમને અવિરત શ્વાસ મળ્યો છે, એના બદલામાં કેટલા કાવડી આપશો? જીવન એ મારા તરફથી તમને મળેલી અમૂલ્ય ભેટ છે, અને ભેટનું મૂલ્ય ના હોય. કાવડી આપીને તમે મારું અને તમારા જીવનનું બંનેનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પરમ કૃપાળુ લીલાધર કૃષ્ણ ભગવાનની જય. જય જય. વાહ લીલાધર કૃષ્ણ વાહ. ગિરધરદાસ ઉપર તો તારી પકડ મજબૂત થઈ ગઈ છે. હવે બીજા ગામવાળાનો વારો. મારું ઔષધિનું જ્ઞાન મને આ લોકોના હૃદયમાં સ્થાન અપાવશે. આ મૂર્ખ ભક્તો જ મને ભગવાન બનાવશે. અરે હું કરો છો? અટાણે છે ને તોફાન કરવાનો વખત નથી. અટાણે તોફાન ન થાય. તો તોફાન કરવાનો વખત કયો છે? તમારા જેવા મોટા થયા પછી કરે તોફાન? ના, પછી તો જરાય ન કરાય. તો તોફાન કરાય ક્યારે? નાના હોય ત્યારે ન કરાય, મોટા થઈ જાય ત્યારે ન કરાય. તો તોફાન કરાય ક્યારે? અરે ગોરા, માં ફરા હરા મક્ષી લે લે મન ફરો પાછળ. કે ફરા પાછળ. બે જાય. આ ફરો દઈ દે મોટા ભાઈને. ફરો દઈ દે. પહેલા તમે મારા હવાલનો જવાબ આપી દો, એટલે હું એને ફરો પાછો આપી દઈશ. કયો
ક્યારે કરે તોફાન? હે ભગવાન, આના સવાલો તો કોઈ દી પૂરા જ નથી થતા. ભગવાન, હવે કાંક એવું કર કે આના સવાલોના અંત આવે. એ તો બાપાએ મને કીધું જ છે કે હું જેથી હેરીનો બની જઈશ ને એથી મારા હંધાએ હવાલો આપોઆપ પૂરો થઈ જશે. હંધાએ હવાલો હરી પાસેથી મળી જાય. હાય હાય, કેવો વાલો લાગે જ મારો દીકરો. બાપા, તમને એક સવાલ પૂછું? જેમ આ ફરાથી માટલું કાચું છે કે પાકું છે એ ખબર પડી શકે, એમ આ ફરાથી કૃષ્ણ સાચા છે કે ખોટા છે એ કરી શકાય? હા, કેવો વિચિત્ર સવાલ છે. કયો ને બાપા, એવું કરી શકાય? મોડા તો મોડા, પણ આપણા માધાપર ગામમાં કૃષ્ણની કૃપા તો થઈ, અને કૃપા થઈ તો એવી થઈ કે સાક્ષાત કૃષ્ણ પધાર્યા. આ કાલે લીલાધર કૃષ્ણ ના હોત તો ના જાણે પૂજારી બાપાનું શું થાત. મેં મારી હગ્ગી આંખે જોયું કે આ લીલાધર કૃષ્ણએ પૂજારી બાપાને ઔષધિ પીવડાવીને તરત હાજા થઈ ગયા. મેં તો ભાઈ મારા ઘરમાં હંધાઈને કહી દીધું છે કે ભાઈ મને કંઈ થાય ને તો ઝટ મને લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ. હા હો, એમની પાસે છે ને કંઈક સંજીવની હોય ને એમ લાગે છે. હા, તઈ ભગવાન જ આવો ચમત્કાર કરી શકે. આ લીલાધર મફતમાં ઇલાજ શું કરા કરે? માધા કાકા, આ હું બોલો છો ઈ ભગવાન કહેવાય, એમને કઈ તુકારો દેવાય? પાપ લાગશે. લીલાધર કૃષ્ણ ભગવાન બોલવાના હોય, અને ભગવાન તો કઈ ભગત પાસેથી કાવડિયા લેતા હશે? ઈ તો હાથ ફેરવે ને એટલે હંધુય હારું થઈ જાય. આમ ગમે એમ બોલશો ને તો આ તમારી વાચા બળીને ખાક થઈ જાય. માફી માંગી લો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. માધા કાકા, આ કોઈ સામાન્ય માણસ નથી, મોટા જ્ઞાની તપસ્વી છે. એ પૂજારી બાપાને કહેતા હતા કે કૃષ્ણ ભગવાને એમને સાક્ષાત લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા હાટુ અહીં મોકલ્યા છે. એ સાક્ષાત કૃષ્ણનો અવતાર છે. હું વાત કરો છો? તઈ એમણે તો પૂજારી બાપા પાસેથી કાવડિયા નથી લીધા, અને ગામના હંધાય લોકોને કીધું છે કે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરશે. આપણે બીજા વૈદ પાસે જઈએ, એમને કાવડિયા દેવાના, અને આ જીવ બચશે કે નહીં એની ખબર નહીં. આ તો ભાઈ સાક્ષાત કૃષ્ણનો અવતાર કહેવાય. એમનો હાથ ફરે ને એટલે હંધુય હારું થઈ જાય. બાપા, એમના હાથે મોત આવે તો એમ સમજવું કે જન્મારો ફળ્યો. મારી ભૂલ થઈ ગઈ. હે લીલાધર કૃષ્ણ ભગવાન, મને માફ કરજો. ભાઈઓ, આટલી હારી વાત ગામના હંધાયના કાન સુધી પૂગવી જોઈએ. કોઈ એમની કૃપા વિહોણું ના રહેવું જોઈએ. એમનું કામ કરશું ને તો કૃષ્ણનું કામ કર્યા બરાબર છે. આવા વાવડ કઈ છાના ના રે. હા, હવે હંધાઈને ખબર પડી જાય કે આ લીલાધર કૃષ્ણ દિવસે રોગનું નિદાન કરશે અને રાતે મનોરંજન કરશે. ભગવાન એમનું ભલું કરે. અરે માધા કાકા, ઈ પોતે જ ભગવાન છે. હવે હા માધા કાકા, લીલાધર કૃષ્ણનું દિવસમાં જેટલી વાર નામ લેવાય ને એટલી વાર નામ લેવાનું. એક હારે બેવ ભગવાનના નામ લેવાય, અને મનમાં સારું લાગે એ અલગ. હા હો, આજ સુધી લીલા કરનાર કૃષ્ણનું નામ લેતા હતા, આજથી લીલાધર કૃષ્ણનું નામ લેશું. તો બોલો લીલાધર કૃષ્ણની જય. લીલાધર કૃષ્ણની જય. નાથ, તમને શું થઈ ગયું છે? તમે લીલાધરના કપટના જાણકાર હોવા છતાં એની જય બોલાવી રહ્યા છો. ધર્મ થઈને અધર્મને જયકારો દઈ રહ્યા છો. રૂકમણી, હું કૃષ્ણ માટે જય બોલ્યો છું, લીલાધર માટે નહીં. અને આ ગામમાં પણ જે લોકો લીલાધરની જય બોલાવી રહ્યા છે એ એટલા માટે કે લીલાધરે એના નામની પાછળ કૃષ્ણના નામનો આશરો લીધો છે. અને આ ગામવાળા લીલાધરના નહીં, પણ લીલાધરના નામની પાછળ કૃષ્ણથી આકર્ષિત થઈને જય બોલાવી રહ્યા છે. આ સંસારમાં જેને પણ ભગવાન બનવાની ઈચ્છા થાય છે એ મારો સહારો લે છે, અને મારો સહારો લઈને સહારો વહેંચવાની વાત કરે છે. આ ગામના લોકો પણ કેટલા ભોળા છે ને. એક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ગામમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે, અને લોકો પણ એની રમતમાં સહયોગ આપી રહ્યા છે. ગામવાળાએ લીલાધર પર કેટલો વિશ્વાસ મૂકી દીધો છે. તમે કહ્યું એમ નાથ, વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે. વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે.
પણ અત્યારે મારા વેશમાં કપટ ગામ લોકોને ભોળવી રહ્યો છે. એના છળને મારા ભક્તો કૃપા સમજી બેઠા છે. તો શું નાથ, માથે મોરપીંછ લગાવી, મીઠી વાતો કરી, શાસ્ત્રો જાણી કોઈ પણ આવે ને લોકો એને ભગવાન માની લે. તમારા અસ્તિત્વનું પ્રમાણ આટલું જ. જે દજાડે એ દીપક કે જે અજવાળે એ દીપક? ના સમજ્યા ને? હવામાં ફરતા દરેક વાયુમાં પ્રાણ, સમાન, અપાન, વ્યાન અને ઉદાન હોય છે. સામાન્ય લોકો એમાં ભેદ પારખી નથી શકતા, પણ હૃદય પ્રાણવાયુને પારખી લે છે અને અપાન વાયુને એની અંદર જવા સુદ્ધા નથી દેતો. મારું અસ્તિત્વ પ્રમાણને આધીન નથી, પણ આવા લોકો પોતાને મારી સમકક્ષ બનાવવાની હોડમાં મને જ સાબિત કરી દે છે. મારા ભક્તો તો જ્યોત પર પણ સૂરજ જેટલી શ્રદ્ધા મૂકી દે છે. એ એમનો ગુણ છે, પણ એના આ ગુણનો દુરુપયોગ કરી રહ્યો છે લીલાધર. એમના હૃદયમાં પ્રાણવાયુની સાથે સાથે અપાન વાયુ પણ ફૂંકી રહ્યો છે. શ્રદ્ધાને રસ્તો બનાવીને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે. મારા ભક્તોના ભોળપણના સ્તંભ ઉપર એ એની પ્રતિષ્ઠાનો મેલ ચણી રહ્યો છે. પણ પાખંડથી ઊભી થયેલી ઇમારત અખંડ નથી રહી શકતી. નાથ, અત્યારે તો એની ઇમારત ઊંચી થઈ રહી છે. એની પાસે તમારી આપેલી કુદરતી સોગાદ છે અને એ એનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જ્યારે અહંકાર અને લાલસા એની ચરમસીમા ઓળંગી નાખે છે, ત્યારે તે વ્યક્તિનો નાશ નહીં પણ સર્વનાશ કરી નાખે છે. ના પરમાભા, હું કોઈના ઘરનું પાણી નથી પીતો. કાલ અમને કઠપૂતળીનો ખેલ જોવામાં બહુ મજા આવી. એમ તો આજે રાત્રે ફરી આવજો. તમે જેમ જેમ મારી વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારા જીવન પ્રત્યેનો સંદર્ભ બદલાઈ જશે, સારો બદલાવ આવશે. ગોરા, તું આજે રાત્રે ખેલ જોવા આવીશ ને? મારે ના સાંભળ્યું તમારી વાર્તા. મારા બાપા તમારા કરતા સારી વાર્તા કરે છે. મને એમની જ વાર્તા ગમે છે. ગોરાબ, આવું ન બોલાય. લીલાધરભાઈ, અમે હંધાઈ લોકો છે ને તમારો ખેલ જોવા આવશું. લીલાધરભાઈ, એમાં એવું છે ને કે આ છોકરાઓ આખો દી તોફાન ને મસ્તી કરે ને તો હાંજોરા તો થાકી જાય છે. પછી શું છે કે વહેલા જ સૂઈ જાય છે, એટલે ખેલ જોવા આવવાનો તો મેળ નહીં પડે. પણ હા, કોક દી જરૂરથી આવીશું. હા, ભગવાનની ભક્તિ કરીએ અને એમાં સાચી શ્રદ્ધા રાખીએ તો જ ફળ મળે. નહીતર જીવન જીવવાનો ઉદ્દેશ સમાપ્ત થઈ જાય છે. અને દેવીબેન, ઈશ્વરની પાસે આવવા માટે સમયની રાહ ના જોવાની હોય. સ્વયં કૃષ્ણનો અવતાર તમારે ત્યાં આવ્યો છે. શક્ય હોય એટલા વધારે આશીર્વાદ લઈને લાભ ઉઠાવવાનો હોય. લીલાધર કાકા સાચેમાં કૃષ્ણ હશે? આ ફરીથી ચકાસીને જોઉં એમને. ના, પણ ગુસ્સે થઈ ગયા તો ભલે થતા, પણ મારે જોવું છે કે સાચા કૃષ્ણ છે કે ખોટા ખેલ કરે છે. મને ગમે એમ કરીને એમના માથે આ ફરો અડાડવો જ છે. આમ તો હું આ ગામમાં કોઈ પણ અપેક્ષા વગર અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું, પણ અમારી પરંપરા છે કે ખેલ જોયા પછી દરેક લોકોએ શુકન રૂપે કંઈક ને કંઈક આપવાનું હોય છે. અને જે પણ ભેટ કે કાવડિયા મળે છે એ અમારે હસતા મોઢે સ્વીકારવાના હોય છે. ગામના અન્ય લોકો મને મારી પરંપરા નિભાવવા માટે મદદ કરી રહ્યા છે, તો તમારે પણ ભેટ રૂપે કંઈક અર્પણ કરવું જોઈએ. લીલાધરભાઈ, અમારી પાસે તો
તમને પીવડાવવા લાયક પાણી નથી. ત્યાં બીજું તો તમને શું આપી શકીએ? દેવી માફ કરજો ભાઈ, પણ આંગણે આવેલાને છે ને જાકારો ન અપાય, એને આવકાર અપાય. લીલાધર કાકા, હું તમને કંઈક આપી શકું? હા ગોરા, ભગવાનને તેના ભક્તની દરેક વસ્તુ પર નિસ્વાર્થ પ્રેમ હોય છે. તારી વસ્તુ આ ભગવાનને ગમશે. પણ તમારે એના માટે આંખ બંધ કરવી પડશે. લો બોલો, હવે ભક્ત ભગવાનની આંખ બંધ કરાવશે. તમે આંખ બંધ કરશો તો જ તમને ભેટ મળશે. ભૂતકાળમાં ઘણા એવા પ્રસંગો બન્યા છે. ભગવાને પોતાના ભક્તની જીદ આગળ નમવું પડ્યું છે. પણ આજે ફરીવાર હું મારા આ નાના ભક્તની જીદને કારણે આંખો બંધ કરું છું. પણ યાદ રાખજે, હું આંખ બંધ કરીને બધું જોઈ શકું છું. બેટા માફ કરો ભાઈ, માફ કરો. નાનું બાળક છે, માફ કર દે. મૂર્ખ! એક ભક્ત થઈને તારા ભગવાન સાથે આવું વર્તન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું તો ફરતી પારખતો હતો કે તમે સાચે કૃષ્ણ છો કે નહીં. આ ફરતી હંધી ખબર પડી જાય છે. ગોરા, તે મારું આ ગામના ભગવાનનું અપમાન કર્યું છે. એટલે હું સ્વયં સાક્ષાત કૃષ્ણનો અવતાર લીલાધર કૃષ્ણ તને શ્રાપ આપું છું. આજ પછી તારા જીવનમાંથી સુખની બાદબાકી થશે અને દુઃખનો સરવાળો થશે. અને તારા એ ખરાબ સમયની હવેથી શરૂઆત થઈ ગઈ છે ગોરા. વિપત્તિ તને શોધતી આવશે અને તકલીફો માટે તું તક બનીશ. તારા જીવનમાં પડતીની શરૂઆત થઈ ચૂકી છે ગોરા. ઈશ્વર કોણ છે? ક્યાં છે? કેવા છે? શું સાચે જ ઈશ્વર છે? આવા પ્રશ્નો અઢળકવાર પૂછવામાં આવે છે અને એના જવાબ પણ મળે છે. તેમ છતાં શ્રદ્ધા ડગી જાય છે જ્યારે તમે જેને માનો છો એ સામે નથી આવતા. નિરાકાર ભક્તિને કોઈ એક આકારમાં શોધવા મથીએ છીએ ત્યારે મળતા દરેક જવાબ આપણને ખોટા લાગે અને ત્યારે જન્મ થાય છે આપણા મનના સમાધાનરૂપી ઈશ્વરનો, જે સર્વત્ર છે એને એક જ રૂપમાં એકત્ર કરવા લાગી જઈએ છીએ. અને જ્યારે આપણી આ અવસ્થા હોય છે ત્યારે ઘણા લોકો ઈશ્વરનો અવતાર બનીને, તો ઘણા લોકો પોતે જ ઈશ્વર બનીને આવી જાય છે. પણ એ લોકો ભૂલી જાય છે કે ઈશ્વર કોઈ પદ નથી, એ તો નિરંતર વહેતી ઉર્જા છે જે આપણને હંમેશા જીવંત રાખે છે. જે ચેતન છે એ ઈશ્વર છે. જેમ હવા બનાતું નથી એ હોય છે, જેમ પાણી બનાતું નથી એ હોય છે, એમ જ ઈશ્વર બનાતું નથી, એ છે. ઈશ્વરે તો પોતે જ કહ્યું છે કે હું દરેકમાં છું. તો ઈશ્વરને શોધવો, ઈશ્વરને પામવો અને ઈશ્વર બનવું, આ ત્રણેય વાતો તર્ક વગરની છે. હું ઈશ્વર છું એવું દરેક વ્યક્તિ કહી શકે છે, પણ જ્યાં હું આવે છે ત્યાં ઈશ્વર રહી નથી શકતું.